brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. સ્કૂલ વર્ધીના વાન અને રિક્ષા ચાલકોનું હડતાલનું એલાન. મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય છે. સ્કૂલ રિક્ષા અને વાનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ છે, તો ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા જ હડતાલની ચીમકી. 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવ્યો છે. ફેકલ્ટી ઓફ કોમર્સના એડમિશન અંગે 3 દિવસથી વિરોધ યથાવત છે. કોમન એક્ટના નામે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રખાયા હોવાનો આરોપ. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નિવેદન વાયરલ થયું છે. સાંસદના સન્માન સમારોહમાં કાર્યક્રમમાં કહ્યું કે જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવાની વાત કરી. સરકાર નિયમો બનાવે છે, પણ આપણે લોકોની સાથે રહેવાનું છે. વધુમાં કહ્યું કે છેલ્લી 3 ચૂંટણીમાં જે બૂથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મુલાકાત. રિવ્યુ બેઠક પહેલા બંને નેતાઓ વચ્ચે થઈ છે શુભેચ્છા મુલાકાત. કેન્દ્રીય પ્રધાન બનવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે સી આર પાટીલને શુભેચ્છા પાઠવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઈ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બેઠક સહિત સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. લોકસભાની 26 બેઠકના ઉમેદવારો પણ બેઠકમાં પહોંચ્યા. લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં સમીક્ષા. તો અમદાવાદમાં લોકસભા ચૂંટણી પરિણામો પર કોંગ્રેસનું ચિંતન. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય બેઠકનું આયોજન. ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક મળી છે. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે પણ લેવાશે નિર્ણય.